સ્ટ્રક્ચર કે જેની મદદથી કોઈ પણ ગુજરાતી સરળતાથી અંગ્રેજી બોલી શકે છે. તો ચાલો આવા મસ્ત મજાના સ્ટ્રક્ચર જોઈએ આજના આ મસ્ત મજાના વિડીયોમાં. મને તમારી મદદ કરવા દો, તેને પાર્ટીમાં જવા દો, કેતનને બોલવા દો, તેને તેનું વાક્ય પૂરું કરવા દો. મિત્રો, આ પ્રકારના વાક્યો સવારે ઉઠીએ અને સાંજે સૂઈએ ત્યાં સુધીમાં ઢગલા બંધવાર બોલાય છે. તો ચાલો આ પ્રકારના વાક્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવા માટેનું જોઈએ સ્ટ્રક્ચર. મને તમારી મદદ કરવા દો. આ પ્રકારના વાક્યનું જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર, જેમાં વાક્યની શરૂઆતમાં ઇંગ્લિશમાં તમે ટ્રાન્સલેશન કરશો તો પહેલા આવશે લેટ, ત્યારબાદ ઓબ્જેક્ટ જેમાં મોસ્ટલી કર્મ વિભક્તિ આવતી હોય છે, અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ. આ પ્રકારે સિન્ટેક્સ ફોલો કરીને આપણે આ પ્રકારના વાક્યનું કરવાનું છે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન. તો આ વાક્યનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થશે લેટ મી હેલ્પ યુ. યસ, મને તમારી મદદ કરવા દો. તો તમે અહીંયા શાંતિથી જોઈ શકો છો વાક્યની શરૂઆતમાં લેટ દેખાય છે, ત્યારબાદ કર્મ વિભક્તિ મી દેખાય છે, અને ક્રિયાપદનું મૂળ રૂપ હેલ્પ દેખાય છે. તો આ પ્રમાણે તમે પ્રોપર સિન્ટેક્સ ફોલો કરીને તમારું ગુજરાતીમાંથી ઇંગ્લિશ ટ્રાન્સલેશન આરામથી કરી શકો છો. ચાલો આ જ પેટર્નનું બીજું વાક્ય જોઈએ. તેને પાર્ટીમાં જવા દો. લેટ હિમ ગો ટુ ધ પાર્ટી. યસ, જોઈ લો. તો આ પ્રમાણે તમારે પ્રોપર સિન્ટેક્સ ફોલો કરીને વાક્યો બનાવવાના છે. નેક્સ્ટ વાત કરીએ, કેતનને બોલવા દો. લેટ કેતન સ્પીક. લેટ કેતન સ્પીક. કેતનને બોલવા દો. તો આ પ્રમાણે પ્રોપર સિન્ટેક્સ ફોલો કરવાની છે. નેક્સ્ટ વાક્ય જોઈએ, તેને તેનું વાક્ય પૂરું કરવા દો. લેટ હિમ ફિનિશ his sentence. યસ, તો આ પ્રમાણે તમે સિમ્પલી આરામથી ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી શકો છો. હવે આ જ પ્રકારના સ્ટ્રક્ચરને આધારે હું તમને બે વાક્ય આપું છું હોમવર્કમાં, જેના જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં. તેને તમારા માટે ગિટાર વગાડવા દો. તેમને તેમનું કામ પૂરું કરવા દો. તો મિત્રો, આ બે વાક્યોના જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં ખાસ આપવાના છે. આવી રીતે આગળ વધીએ નેક્સ્ટ સેન્ટેન્સ સ્ટ્રક્ચર પર. તે મીટિંગ શરૂ કરવાનો હતો. મીરા પોતાનું પ્રેઝન્ટેશન આપવાની હતી. તેણી નોકરીની ઓફર સ્વીકારવાની હતી. હું એક ફોટો લેવાનો હતો. મિત્રો, આ પ્રકારના વાક્યો પણ આપણે સવારે ઉઠીએ અને સાંજે સૂઈએ ત્યાં સુધીમાં ઢગલા બંધવાર બોલીએ છીએ. તો ચાલો આ મસ્ત મજાના વાક્યોનું જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તે મીટિંગ શરૂ કરવાનો હતો. આ પ્રકારના વાક્યનું સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં શરૂઆતમાં આવશે સબ્જેક્ટ મતલબ કર્તા, ત્યારબાદ વોઝ વેર, ત્યારબાદ અબાઉટ ટુ, ત્યારબાદ કમ્પલસરી V1, ત્યારબાદ કર્મ, અને ત્યારબાદ અન્ય શબ્દ. તો આ પ્રકારના સિન્ટેક્સને આધારે તમારે ગુજરાતીમાંથી ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવાનું છે. તો ચાલો સમજતા જઈએ એટલે કન્સેપ્ટ વધુ ક્લિયર થાય. તે મીટિંગ શરૂ કરવાનો હતો, તો તે મતલબ હી. ત્યારબાદ હી સાથે વોઝ, અબાઉટ ટુ, શરૂ કરવાનો, તો એનું તમારે ક્રિયાપદનું મૂળરૂપ લેવાનું છે સ્ટાર્ટ. યસ, ધ મીટિંગ. He was about to start the meeting. જોઈ લો. તો આ પ્રકારે તમારે સિન્ટેક્સ ફોલો કરીને ગુજરાતીમાંથી કરવાનું છે ટ્રાન્સલેશન. ચાલો સેકન્ડ વાક્ય જોઈએ જેથી વધારે કોન્ફિડન્સ આવે. મીરા પોતાનું પ્રેઝન્ટેશન આપવાની હતી. તો કરતા છે મીરા, મીરા સાથે was, મીરા was about to. ચલો, આપવાની મતલબ give. મીરા was about to give her presentation. જોઈ લો, મીરા was about to give her presentation. આ પ્રકારે સિન્ટેક્સના આધારે બનશે ટ્રાન્સલેશન. નેક્સ્ટ વાક્ય જોઈએ, તેણી નોકરીની ઓફર સ્વીકારવાની હતી. તેણી મતલબ she was about to, સ્વીકારવું મતલબ V1 થશે accept. she was about to accept the job offer. જોઈ લો. તો પ્રોપર તમે સિન્ટેક્સના આધારે આ પ્રમાણે ટ્રાન્સલેશન કરી શકો છો. અને આવા જ રૂટીનમાં બોલાતા વાક્યોની મેક્સિમમ ઘર બેઠા પ્રેક્ટિસ પણ કરજો, જેથી તમારે આ પ્રકારનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમારા જીભ પર આવી જાય અને તમારા રોજિંદામાં આવી જાય, એટલે તમે આરામથી ઇંગ્લિશ બોલી શકો. નેક્સ્ટ સેન્ટેન્સ, હું એક ફોટો લેવાનો હતો. તો હું મતલબ I સાથે was, I was about to, ચલો, લેવું મતલબ ટેક. યસ, શું? આ પિક્ચર. તો આખું વાક્ય બનશે I was about to take a picture. જોઈ લો. તો આ રીતે તમે મસ્ત મજાના વાક્યો બોલી શકો છો અને એનું ટ્રાન્સલેશન કરી શકો છો. ચલો, તો આ જ કન્સેપ્ટના આધારે બે વાક્યોના જવાબ તમારે આ સ્ટ્રક્ચરના આપવાના છે કમેન્ટ સેક્શનમાં. હું અંગ્રેજી શીખવાનો હતો.
હું સેન્ડવિચ ખાવાનો હતો. આ બંનેના જવાબ તમારે ખાસ આપવાના છે કમેન્ટ સેક્શનમાં. તો ચાલો આવા જ મસ્ત મજાના જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. યસ. જે પણ થાય હું તારી સાથે રહીશ. જે પણ થાય હું હંમેશા તારો મિત્ર રહીશ. જે પણ થાય હું મીટિંગમાં હાજર રહીશ. જે પણ થાય અમે પ્રયત્ન કરતા રહીશું. આ પ્રકારના વાક્યો પણ ઢગલા બંધવાર બોલાતા હોય છે. તો ચાલો આ પ્રકારના વાક્યનું ટ્રાન્સલેશન કરવા માટે જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. જે પણ થાય હું તારી સાથે રહીશ. તો અહીંયા તમને બધા વાક્યોમાં એક ભાગ કોમન દેખાણો. જે પણ થાય તો એના માટે આપણે એક સેન્ટેન્સ સ્ટ્રક્ચર ફિક્સ રાખીશું, વોટ એવર મે હેપન. અને ત્યારબાદ તમને અહીંયા અલગ અલગ સેપરેટ વાક્ય દેખાય છે જે આપણે વાક્યોના પ્રમાણે ટ્રાન્સલેશન કરીશું. તો આખું તમારું સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનશે વોટ એવર મે હેપન પ્લસ સેન્ટેન્સ. તો આ સ્ટ્રક્ચરને આધારે હવે બધા જ આ વાક્યોનું કરીએ આપણે ટ્રાન્સલેશન. જે પણ થાય હું તારી સાથે રહીશ. વોટ એવર મે હેપન આઈ વિલ સ્ટેન્ડ બાય યુ. સેકન્ડ વાક્ય જોઈએ. જે પણ થાય હું હંમેશા તારો મિત્ર રહીશ. વોટ એવર મે હેપન આઈ વિલ ઓલવેઝ બી યોર ફ્રેન્ડ. જે પણ થાય હું મીટિંગમાં હાજર રહીશ. વોટ એવર મે હેપન આઈ વિલ અટેન્ડ ધ મીટિંગ. સાદો ભવિષ્યકાળ છે એટલે આઈ વિલ અટેન્ડ ધ મીટિંગ. જે પણ થાય અમે પ્રયત્ન કરતા રહીશું. વન્સ અગેન સાદો ભવિષ્યકાળ છે તો વોટ એવર મે હેપન વી વિલ કીપ ટ્રાઇંગ. આ પ્રમાણે તમે આરામથી ટ્રાન્સલેશન કરી શકો છો. તો હવે આ જ સેન્ટેન્સ સ્ટ્રક્ચરને આધારે બે વાક્યોના જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં. જે પણ થાય હું હંમેશા તને પ્રેમ કરીશ. જે પણ થાય આપણે સાથે રહીશું. તો આ પ્રકારના બંને વાક્યનું ટ્રાન્સલેશન કરીને આપવાનું છે તમારે કમેન્ટ સેક્શનમાં. ચાલો આવું જ મસ્ત મજાનું સ્ટ્રક્ચર જોઈએ નેક્સ્ટ. તેણીને તેના મિત્રને ફોન કરવો પડ્યો. અમારે ઘર સાફ કરવું પડ્યું. મારે પરીક્ષા માટે આખી રાત અભ્યાસ કરવો પડ્યો. રાજને પરિવાર માટે રાત્રિ ભોજન રાંધવું પડ્યું. તો આ પ્રકારના વાક્યો પણ આપણે ઘણી બધી વાર બોલતા હોઈએ છીએ. તો ચાલો આ વાક્યનું જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તેણીને તેના મિત્રને ફોન કરવો પડ્યો. તો ચાલો આ વાક્યનું ટ્રાન્સલેશન કરવા માટે જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર, જેમાં સૌથી પહેલા આવશે કર્તા, ત્યારબાદ હેડ ટુ અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યારબાદ ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ. તો ચાલો આ સેન્ટેન્સ સ્ટ્રક્ચરને આધારે કરીએ ટ્રાન્સલેશન. તેણીને મતલબ શી હેડ ટુ, ફોન કરવો મતલબ કોલ હર ફ્રેન્ડ. તો આખું તમારું ઇંગ્લિશ થશે શી હેડ ટુ કોલ હર ફ્રેન્ડ. જોઈ લો. તો આ પ્રમાણે તમે સેન્ટેન્સ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને આરામથી ટ્રાન્સલેશન કરી શકો છો. નેક્સ્ટ વાક્ય જોઈએ. અમારે ઘર સાફ કરવું પડ્યું. તો અમારે મતલબ વી હેડ ટુ ક્લીન ધ હાઉસ. અમારે ઘર સાફ કરવું પડ્યું. વી હેડ ટુ ક્લીન ધ હાઉસ. યસ વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમને ખાસ ઉપયોગી સાબિત થતા હોય તો વિડીયોને ખાસ લાઈક કરજો, મિત્રો સુધી શેર કરજો. નેક્સ્ટ, મારે પરીક્ષા માટે આખી રાત અભ્યાસ કરવો પડ્યો. તો મારે મતલબ I had to study all the night for the exam. યસ જોઈ લો. તો આ પ્રમાણે તમે કામકાજ કરી શકો છો. નેક્સ્ટ વાક્ય જોઈએ. રાજને પરિવાર માટે રાત્રિ ભોજન રાંધવું પડ્યું. રાજ had to cook dinner for the family. જોઈ લો. તો આ પ્રમાણે તમે પરફેક્ટ કામકાજ કરી શકો છો. સો આઈ હોપ તમને આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ખૂબ જ હેલ્પફુલ થતા હશે. તો આ જ પ્રકારના વાક્યોના તમારે મને આન્સર આપવાના છે બે મસ્ત મજાના કમેન્ટ સેક્શનમાં. મારે મારા મિત્રના જન્મદિવસ માટે ભેટ ખરીદવા પડી. અમારે સમયપત્રક તપાસવું પડ્યું. તો આ બંને વાક્યોના જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં. તો મિત્રો ખાસ તમને હેલ્પફુલ થાય, ગુજરાતી જાણતા વ્યક્તિઓ અંગ્રેજી શીખી શકે એના માટે ઓલરેડી મસ્ત મજાનું પ્લેલિસ્ટ ડિઝાઇન થઈ ગયું છે. અને આ પ્લેલિસ્ટની અંદર તમે વન બાય વન બધા વિડીયો જોઈને સમજીને તમારું સ્પોકન ઇંગ્લિશનું સપનું સાકાર કરી શકો છો. વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને જે જવાબના આન્સર તમને આપવાના કીધા છે એ પણ ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ. આભાર. થેન્ક યુ.